બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં 22 જૂનના રોજ યોજાયેલ 45 ગ્રામ પંચાયતોની સરપંચ પદ માટેની ચૂંટણીઓના પરિણામ આજે 25 જૂન સવારે જાહેર થયા હતા। આજે વહેલી સવારે ધાનેરામાં આવેલ આજના કોલેજ ખાતે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હતી। સવારના 9 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરીમાં તમામ ગામોના ઉમેદવારોના સહયોગીઓ, સમર્થકો અને સ્થાનિક મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એક પછી એક ગામના સરપંચના વિજયના પરિણામો જાહેર થતા લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી। પોતાનો પસંદગીકાર ઉમેદવાર જીત્યો હોવાની જાણ થતાં લોકો ફૂલહાર લઈ જાત જાતની ઉજવણીમાં તલ્લીન થઈ ગયા હતા। વિજયી સરપંચ ઉમેદવારોમાં અનેક જાણીતા અને નવા ચહેરા તરીકે ઉભરી આવેલા ઉમેદવારોનો સમાવેશ થાય છે। મુખ્ય વિજેતાઓમાં કેટલાક નામો આ પ્રમાણે છે: રૂણી ગામ અંબાબેન સમરતાજી મિયતર, સાકળ ગામ મગનભાઈ વીરમાભાઈ દેસાઈ, આસિયા ચેતનાબેન ખોડાભાઈ દેસાઈ, ફતેપુરા શંકરભાઈ હેમરાજભાઈ પટેલ, ભીલવાસણ શાંતિલાલ પૂનમાભાઈ જે, ઢેઢા ચંદ્રિકાબેન મહેન્દ્રસિંહ રાજપૂત, રમુણા સુજાભાઈ રગદાસભાઈ પટેલ, યાવરપુરા ભીખીબેન આયદાનભાઈ રબારી, નાનુડા પરાગભાઈ અજાભાઈ બોકા, મગરાવા વાલીબેન હીરાભાઈ રબારી, મેવાડા વર્ષાબેન હરજીભાઈ વાઘેલા, વાછડાલ માનાભાઈ ચતરાભાઈ ચૌધરી, બાપલા કાળીબેન માયાભાઈ આજણા, વાસડા રમેશભાઈ ચમનાજી રાયગોર, વક્તાપુરા લીલાબેન જીવરાજભાઈ બુંબી, સબાવડી જમકાબેન દિનેશભાઈ માજીરાણા, છીડીવાડી આશાબેન રમેશભાઈ પટેલ, અન્નાપુર છોટા પ્રકાશભાઈ વક્તાભાઈ સોલંકી, રવિયા ખેગારભાઈ લાખાભાઈ આલ, રામપુરા મોટા જોઈતાભાઈ હીરાભાઈ આકોલિયા, જોરાપુરા જેઠાભાઈ વનાભાઈ ચૌધરી, વોડા મથુરાબેન દેસાઈ, શેરા સીતાબેન જીવાભાઈ દેસાઈ, ખાપરોલ ભાણાભાઈ ખાપરોલ। 7 સુધીમાં મોટા ભાગના પરિણામો જાહેર થઈ ગયા હતા, જ્યારે કેટલાક ગામોની ગણતરી મોડે સુધી ચાલુ રહી હતી। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન નાયબ કલેક્ટર, મામલતદાર, વિવિધ સરકારી અધિકારીઓ તથા પોલીસ વિભાગનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું। પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ સુચારુ રીતે સંભાળવામાં આવ્યું હતું અને કોઈપણ અશાંતિજનક ઘટના સામે આવી ન હતી। આજરોજ ધાનેરાના ગ્રામ્ય વિસ્તારોમાં એક લોકશાહીનો ઉત્સવ જોવા મળ્યો હતો, જેમાં લોકોએ પોતાના લોકપ્રિય નેતાઓને વિજય બનાવી એક નવી આશા સાથે આગાહી કરી છે કે હવે તેમના ગામની પ્રગતિ માટે સફળ નીતિઓ અમલમાં આવશે।